હવામાન વિભાગના આગાહીકાર પરેશ ગોસ્વામીજીનો બપોરે એક વિડીયો હતો કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બંધાણી છે જે મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાતમાં આવશે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો અવશ્ય વરસાદ થશે, પણ કદાચ બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીને પણ આવરી લે. અને આ સિસ્ટમ 2 ઓગસ્ટથી માંડીને 4 ઓગસ્ટ સુધીની રહેશે. જો આવરી લેવાની હોય તો ઇન્દ્રદેવને એક વહેલી તકે નમ્ર વિનંતી કે જે તમે 29/7/2024ના દિવસે જે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા ઉપરનો જે લોટસારોનો સાયણો હતો ને, એ વહેલી તકે બદલી નાખજો. કારણ કે રાત્રે 1 થી 6 સુધી વરસાદ આવ્યો, છાંટા આવ્યા, પણ લોટસારોનો સાયણો હતો. એમાં કંઈ ખેડૂતનું વર એવું નહોતું. અમે નથી કહેતા કે તમે એરંડા કે મગફળીનો સાયણો ચડાવો, પણ કમસે કમ ઘઉં સારોનો તો સાયણો ચડાવો. તે દિવસે જો ઘઉં સારોનો સાયણો હોત ને રાત્રે 1 થી 6 તો ખેડૂતને ધરવ થઈ જાય. અત્યારે કાળા વાદળો થઈ ગયા છે, કદાચ આવી જાય તો ઇન્દ્રદેવને વિનંતી કે ઘઉં સારોનો સાયણો લાવો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર તો અવશ્ય કરજો. ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ બાકી છે તે કમેન્ટમાં જણાવજો. જય કિસાન, જય અન્નદાતા, જય દ્વારકાધીશ.